કાલે ગુજરાતી મીડિયમમાં 1.21 થી 1.23 એ તમને સમજાવવાના રહી ગયા હતા. અત્યારે હું તમને સમજાવું છું. તમે જો ધ્યાનથી સમજજો કે આ આયનીય ઘન પદાર્થ હોય એમાં ધાતુ વધારો ક્ષતિ હોય એને કારણે રિક્ત સ્થાનો હોય તો રંગ દર્શાવે. તો રંગ દર્શાવે એટલે ઈ આપણી માટે ધાતુમાં વધારો ક્ષતિ દર્શાવે છે. તો એ ધાતુમાં વધારો ક્ષતિ દર્શાવે એટલે તમે ભણી જ ગયા છો કે જ્યારે સોડિયમ ક્લોરાઇડ ને ક્લોરીનની સોડિયમની બાષ્પમાં સોડિયમની બાષ્પમાં ગરમ કરવામાં આવે ત્યારે આમાંથી આયનીકરણ થઈ અને ક્લોરીન આયન ખસી જાય. એ ક્લોરીન આયન ખસી જાય એટલે આમાંથી મુક્ત થતો જે ઇલેક્ટ્રોન હોય એ ઇલેક્ટ્રોનની આસપાસ બધા ધન આયનો છે એ ગોઠવાઈ જાય અને એ ધન આયનો બધા ગોઠવાવાને કારણે ઈ નીચી ઉર્જા અવસ્થામાંથી ઊંચી ઉર્જા અવસ્થામાં આવે અને પાછું જ્યાં હોય ત્યાં પાછું પોતાની નીચી ઉર્જા અવસ્થામાંથી ઊંચી ઉર્જા અવસ્થામાં આવે. પછી પાછું જે કાંઈ પણ ઉર્જા એને આપી હોય એ પોતે ગ્રહણ કરે અને એમાંથી પાછું નીચી ઉર્જા અવસ્થામાં આવે એટલે એ પોતે રંગ આપે. એટલે તમને હું કીધું હતું કે NaCl હોય તો એ પોતે પીળો હોય, LiCl હોય તો એ પોતે ગુલાબી હોય અને KCl હોય તો એ પોતે જાંબલી રંગ દર્શાવે. હવે એની પછી આવે છે સમૂહ 14 ના તત્વોને યોગ્ય અશુદ્ધિ ઉમેરી અને n પ્રકારનો અર્ધવાહક બને તો કઈ અશુદ્ધિ એમાં ઉમેરેલી હોય. તો હવે તમને એ જ ખબર છે, એ ખબર જ છે કે n પ્રકારનો મારે અર્ધવાહક બનાવવો છે. તો n પ્રકારનો અર્ધવાહક બનાવવો એટલે એ નેગેટિવ અર્ધવાહક બનાવવો છે. એ નેગેટિવ અર્ધવાહક બનાવવો છે એનો અર્થ એવો છે કે એની અંદર એક ઇલેક્ટ્રોન છે એ વધારાનો છે. અષ્ટક કરતા એક ઇલેક્ટ્રોન વધારાનો છે એટલે ટોટલ એની અંદર 9 ઇલેક્ટ્રોન છે. 9 ઇલેક્ટ્રોન છે એટલે 8 કરતા એક વધારે છે એટલે આપણે ખબર છે કે પેન્ટાવેલેન્ટ અશુદ્ધિ હોય તો આવું થાય. પેન્ટાવેલેન્ટ અશુદ્ધિ એટલે 15મા સમૂહની અશુદ્ધિ એટલે ફોસ્ફરસ અને કોણ આવે? આર્સેનિક આવે. તો એ ફોસ્ફરસ અને આર્સેનિક હોય તો આ પ્રકારે થાય. પછી ફેરોમેગ્નેટિક અને ફેરીમેગ્નેટિક છે. તો ફેરોમેગ્નેટિક અને ફેરીમેગ્નેટિક હોય એમાં કયા પદાર્થો સારા ચુંબક કહેવાય? તો મારા ખ્યાલ પ્રમાણે ફેરોમેગ્નેટિક છે અને આપણી બુક પ્રમાણે એ ફેરોમેગ્નેટિક હોય બધા કાયમી ચુંબક હોય. કારણ કે કોઈ પણ સમયે કોબાલ્ટ સ્ટીલ જેવો પદાર્થ હોય એ કાયમી ચુંબક ધરાવે. કોબાલ્ટ સ્ટીલ ની અંદર કોબાલ્ટ હોય, આયન હોય તો જ એમાંથી કાયમી ચુંબક બને. તો ફેરોમેગ્નેટિક પદાર્થો છે એ આપણા માટે કાયમી ચુંબક છે કારણ કે કાયમ એના જે ડોમેન હોય એ બધા એક જ દિશામાં જોવા મળે. અને ફેરીમેગ્નેટિક પદાર્થો છે તો એ ફેરીમેગ્નેટિક પદાર્થોમાં જેટલા ડોમેન સીધા હોય એટલા ઊંધા તો હોય જ તે, પણ એમાં ચત્તાની સંખ્યા છે એ વધારે હોય ઊંધા કરતા. એટલે આના કરતા આમાં ચુંબકીય ગુણધર્મ વધારે હોય એટલે જ ફેરોમેગ્નેટિક પદાર્થો એ સારા ચુંબકો તરીકે ઓળખાય. બરાબર. હવે અસ્ફટિકમય પદાર્થ કોને કહેવાય? આ આપણા સ્વાધ્યાયનો પ્રશ્ન શરૂ થઈ ગયો કે સ્વાધ્યાયની અંદર પહેલો પ્રશ્ન છે અસ્ફટિકમય પદાર્થ એટલે શું? અસ્ફટિકમય પદાર્થ એટલે કોઈ પણ પદાર્થને તમે શું કરો? ગરમ કર્યા પછી શું કરો છો? ઠંડા પાડો છો. તો ઠંડા પાડો ત્યારે એમાંથી આપણને સ્ફટિક મળે નહીં. એ સ્ફટિક ન મળે એટલે આપણે એને અસ્ફટિકમય પદાર્થ તરીકે ઓળખાય. તો એ અસ્ફટિકમય પદાર્થ તરીકે કાચ, પ્લાસ્ટિક અને રબર આવે. તો એ કાચ, પ્લાસ્ટિક અને રબર આપણી માટે એવા પદાર્થો છે કે જેને ગરમ કર્યા પછી ઠંડા પાડો એટલે એમાંથી સ્ફટિક છે એ આપણને મળતા નથી. પછી બીજી વાત કરું તમને કે ઈ સ્ફટિકો જે ગરમ પદાર્થને ઠંડા કર્યા પછી સ્ફટિક મળતા નથી, પણ એમાં જે ગાળો હોય ઈ આપણને ટૂંકો ગાળો આપે છે. કેવો ગાળો આપે છે? ટૂંકો ગાળો આપે છે. એટલે એ ટૂંકો ગાળો પ્રદર્શિત કરે એટલે આવું થાય. તમે તફાવત જોયો છે સ્ફટિકમય અસ્ફટિકમય, એના પરથી તમને અંદાજ આવી જાય. પછી કાચ અને ક્વાર્ટઝ કેમ અલગ પડે? હવે જો હું તમને સમજાવું છું આ નંબર 2 બીજા નંબરનો પ્રશ્ન. કાચ અને ક્વાર્ટઝ છે કઈ રીતે અલગ પડે? હવે કેવું હોય, જો કાચ હોય ને એમાં ટૂંકા ગાળા સુધી સિલિકેટ એકમો આવે છે. કારણ કે કાચ છે એ ખરેખર એક સિલિકેટ એકમ માંથી બનેલો હોય. કાચ છે એ ક્યારે બને? રેતી, ચૂનાનો પથ્થર, ધોવાનો સોડા, એ બધાને 1500 જેટલા તાપમાને ગરમ કરો ત્યારે એમાંથી આપણને શું મળે? કાચ મળે. તો કાચ છે ને એની અંદર ટૂંકા ગાળા સુધી સિલિકેટ એકમો હોય, જ્યારે ક્વાર્ટઝ હોય એમાં લાંબા ગાળા સુધી છે એ સિલિકેટર એકમો હોય. જ્યારે આપણે કાચને ગરમ કરીએ ત્યારે ગરમ કર્યા પછી ઠંડો પડે ત્યારે એમાં સ્ફટિક સ્વરૂપે ન હોય, પણ ક્વાર્ટઝને તમે ગરમ કર્યા પછી ઠંડો પડે તો એમાં ક્વાર્ટઝ સ્ફટિક સ્વરૂપે જોવા મળે.
પણ ક્વાર્ટઝને તમે જો બહુ ઊંચા તાપમાને ગરમ કરશો તો ઈ તે સ્ફટિક સ્વરૂપે ન રહેતા ઈ અસ્ફટિકમય પદાર્થમાં ફેરવાઈ જાય અને ઈ અસ્ફટિકમય પદાર્થ એટલે જ આપણી માટે શું બની જાય? કાચ. બરાબર. તો આ બે પ્રશ્નો થયા. હવે હું તમને ત્યાંથી આગળ પ્રશ્નો છે એ શીખવાડું છું. તે આપણે આગળના પ્રશ્નો છે એ જોઈએ. આયનીય ઘન, ધાત્વીય, આણ્વીય, જાળીદાર, એની અંદર પદાર્થને વહેંચવાનો છે અસ્ફટિકમય. હવે આમાંથી આયનીય કયા કયા છે? તો જેમાં આયનો બનતા હોય એ બધા આપણી માટે આયનીય હોય. તો એ આપણી માટે આયનીય છે એ કયા કયા છે? તો જો આ પદાર્થો છે એમોનિયમ ફોસ્ફેટ, લિથિયમ બ્રોમાઇડ. આપણે આને એકડો કહીએ. આ બધા લિથિયમ બ્રોમાઇડ અને એમોનિયમ ફોસ્ફેટ એ બધા આપણી માટે આયનીય થાય. કારણ કે બધાની અંદર શું છે? વીજભાર છે. NH4+ હોય, PO4- 3 હોય, એનાથી બનેલું હોય. એટલે NH4 thrice PO4 આવી રીતે સાચું સૂત્ર હોય. ધાત્વીય તો ધાતુ હોય એમાં ધાત્વીય ગુણ આવે. તો બ્રાસ એટલે પિત્તળ, કોપર અને ઝીંક નું મિશ્રણ, બે ધાતુનું મિશ્રણ. રૂબિડિયમ એ પણ એક પ્રકારની ધાતુ છે. તો જે ધાત્વીય ઘન હોય બધા એમાં આવે. એટલે આ બંને છે ગોળવાળા એ આપણા માટે શું આવશે? બ્રાસ એટલે પિત્તળ, કોપર અને ઝીંક નું મિશ્રણ એટલું રૂબિડિયમ એની અંદર આવશે. હવે આણ્વીય હોય તો એ કયા કયા આવે? તો આપણા માટે આણ્વીય હોય તો એ આપણા માટે આ આવશે આયોડીન, ફોસ્ફરસ, P4O10. I2 હોય તો દ્વિઆણ્વીય, P4 હોય તો આપણે માટે ચાર અણુવીય હોય, ચતુઆણ્વીય કહેવાય. બરાબર, ચાર અણુ કહેવાય. એવી રીતે આ P4 એની બહુઆણ્વીય કહેવાય. ચાર કરતા વધારે તો આપણે બહુઆણ્વીય કહેવાય. બરાબર. એવી રીતે જાળીદાર ઘન હોય તો તમને ખબર છે કે સિલિકોન કાર્બાઇડ હોય, સિલિકોન છે, ગ્રેફાઇટ છે. તો આ જે છે આપણા માટે સિલિકોન કાર્બાઇડ ને ગ્રેફાઇટ એ બધા જાળીદાર ઘન કહેવાય. આપણા ચોપડીમાં ત્યાં ત્રણેયમાં લખેલા છે. એક વધારાનું આવે છે તમને ખબર છે, SiO2 આવે. બરાબર. અને અસ્ફટિકમય હોય તો આપણને ખબર છે કાચ, રબર અને બીજું કોણ આવે? પ્લાસ્ટિક આવે. હવે સવર્ગાક એટલે શું? સવર્ગાક એટલે આપણી માટે કોઈ પણ પરમાણુઓ ગોઠવાયેલા છે એની આસપાસ રહેલા નજીકના પાડોશીઓની સંખ્યા. એ પાડોશી આગળ પાછળ હોય, ઉપર નીચે ગોઠવાયેલા હોય. બરાબર. તો એ આપણી માટે સવર્ગાક એટલે કોઈ પણ કણ હોય એના નજીકના પાડોશીઓની સંખ્યા હોય એ આપણી માટે સવર્ગાક છે. તો એ સવર્ગાક CCP માં કેટલો હોય ને BCC માં કેટલો હોય? તો CCP છે એની અંદર 12 સવર્ગાક હોય. CCP FCC હોય બધાની અંદર કેટલો 12 સવર્ગાક હોય. એટલે તમને ખબર જ છે કે 12 સવર્ગાક કઈ રીતે જોવા મળે? આવી રીતે જોવા મળે. કોઈ પણ પરમાણુ ગોઠવેલા આસપાસ 6 હોય, એ ઉપરાંત એની ઉપર 6 હોય, એની એટલે ઉપર 3 હોય ને નીચે 3 હોય, એટલે ટોટલ 6 આવી રીતે થઈ ગયા. આવી રીતની રચના હોય તો એ આપણી માટે CCP છે. પણ જો આપણી માટે આવી રીતની રચના ગોઠવાયેલી હોય, એક જ તરફ ગોઠવાયેલી હોય, આને હું B કહું, આને હું A કહું, આને હું B કહું, તો AB હોય તો અહીંયા આપણી માટે રચના કઈ છે? HCP છે. અહીંયા આપણી માટે ઉપર છે પણ આ નીચે અલગ છે. તો આપણે આને શું નામ આપીએ? આને B નામ આપીએ, આને A આપીએ, આને C આપીએ. BSc કન્ટિન્યુઅસ થાય. બરાબર. તો આમાં સ્વર્ગાક છે એ કેટલો થયો? 12. BCC છે એની અંદર સ્વર્ગાક બોડી સેન્ટરમાં છે. તમને ઉદાહરણ શીખવાડું. CS વચ્ચે હોય ને બાકીની બધા 8 ખૂણા પર કોણ હોય? ક્લોરીન હોય. તો એનો સ્વર્ગાક કેટલો થશે? 8. એટલે આમાં 12 સ્વર્ગાક ને આમાં 8 સ્વર્ગાક. અજ્ઞાત ધાતુની ઘનતા અને એકમ કોષ છે. બરાબર. અજ્ઞાત ધાતુની ઘનતા અને એકમ કોષના પરિમાણ આપણે જાણતા હોઈએ તો પરમાણુ દળ કેમ નક્કી થાય? તો આપણા માટે આવશે અજ્ઞાત ધાતુની ઘનતા. ધાતુની ઘનતા એટલે D. એકમ કોષના પરિમાણ છે આપણી માટે A આવશે. બરાબર. પછી આપણને Z ખબર પડે. બરાબર. D છે, A છે, Z છે એ આપણને ખબર પડે. અનુભાર આપેલો હોય તો એમ ખબર પડે. તો આપણે પરમાણુ દળ કેમ નક્કી થાય? તો પરમાણુ દળ નક્કી થાય તો આપણને એવોગાડ્રો નંબર તો ખબર જ છે. તો Na, Z, A અને D ખબર હોય તો આપણી માટે સૂત્ર છે D બરાબર Zm/A ઘન into Na. આમાં તમે એમને સૂત્રનો કરતા બનાવશો એટલે D into A ઘન into Na ના છેદમાં આપણે Z મૂકશું એટલે આપણને આના પરથી એનું પરમાણુ દળ એ આપણને ખબર પડે.
હવે જે છે છઠ્ઠો પ્રશ્ન, તો એ આપણે છઠ્ઠો પ્રશ્ન છે એ જોઈએ. તો છઠ્ઠા પ્રશ્નની અંદર કઈ રીતે છે, સ્ફટિકની સ્થાયિકતા તેના ગલનબિંદુની માત્રામાં પરિવર્તિત થાય છે. હવે જો જેમ કોઈ પણ કણો હોય એ નજીક નજીક ગોઠવાયેલા હોય, નજીક નજીક ગોઠવાયેલા કણો છે એમાં જેમ આંતર આણવીય આકર્ષણ બળ જેટલું પ્રબળ હોય, આંતર આણવીય આકર્ષણ બળ છે એ જેટલું પ્રબળ હોય એટલો છે ને એ બંધ પણ છે કેવો હશે, પ્રબળ હશે. એટલે આંતર આણવીય આકર્ષણ બળ જેટલું પ્રબળ હોય એટલો બંધ પણ શું હોય, પ્રબળ હોય. તો હવે હું તમને સમજાવું કે પાણી હોય તો પાણીનું ઉત્કલન બિંદુ, આ ગલન બિંદુ છે એ 273 કેલ્વિન છે. ઇથેનોલ છે એ ઘન સ્વરૂપે હોય તો એનું ગલન બિંદુ જે છે, ઇથેનોલ છે એનું ગલન બિંદુ 155.7 જેટલું છે. એવી રીતે ડાઇથાઇલ ઇથર છે પણ એનો અણુભાર છે એ વધી જાય છોકરાઓ. આમાં 2 કાર્બન છે, આમાં ટોટલ કાર્બનની સંખ્યા છે એ 4 થઈ જાય એટલે એનું ગલન બિંદુ આના કરતા થોડુંક વધારે જોવા મળે, બરાબર. આશરે આ નજીક નજીકના છે. પછી મિથેન હોય તો એનું આશરે 90 આસપાસ છે. તો તમે આ બધા પરથી અનુમાન લગાડી શકો કે આ પાણી અને આપણા માટે ઇથેનોલ છે તો પાણીની અંદર છે એ હાઇડ્રોજન બંધ બને, ઇથેનોલમાં પણ હાઇડ્રોજન બંધ બને. એ તો પણ પાણીની અંદર હાઇડ્રોજન બંધ છે, ઇથેનોલમાં રહેલા હાઇડ્રોજન બંધ કરતા કેવો હોય, પ્રબળ હોય, કારણ કે એમાં કાર્બનિક નથી. એટલે આની અંદર રહેલો હાઇડ્રોજન બંધ પ્રબળ છે, આની કરતા પ્રબળ છે એટલે એનું ઉત્કલન ગલન બિંદુ છે એ વધારે છે. એવી રીતે આ જે પદાર્થ છે એ ધ્રુવીય છે, પાણીમાં બહુ ઓછો દ્રવ્ય. ડાઇથાઇલ ઇથર છે એ 100 ml પાણીની અંદર 8 ગ્રામ જેટલું કે 7.5 ગ્રામ જેટલું દ્રવ્ય હોય. એ આપણે આલ્કોહોલ ફિનોલ ઇથર ચેપ્ટર જયારે ભણશો તમે ત્યારે એમાં આવશે. અને ઈ પોતે ઇથર છે એ પોતે ધ્રુવીય સંયોજન છે એટલે એ પોતે ધ્રુવીય છે, ધ્રુવીય તરીકે વર્તે. અને મિથેન છે ઈ પોતે આપણી માટે અધ્રુવીય પદાર્થ છે એટલે એની અંદર ખાલી વાન્ડરવાલ્સ પ્રકારના આકર્ષણ બળો જ જોવા મળે. એટલે જેમ જેમ તમે ઉપરથી નીચે આવો છો એમ એની શું થાય, પ્રબળતા ઘટે છે. આ બંનેમાં હાઇડ્રોજન બંધ જોવા મળે, આ પોતે ધ્રુવીય છે, આમાં વાન્ડરવાલ્સ હોય. એટલે જેમ આંતરાણીય બળ પ્રબળ હોય, જેમ આકર્ષણ બળ પ્રબળ હોય એ પ્રમાણે ઈ પોતે ગલન બિંદુ વધારે ધરાવતો હોય. એટલે આ બધામાં ગલન બિંદુની વાત જ છે, ઉત્કલન બિંદુની વાત નથી. એટલે આપણે એ રીતે જોયું છે, બરાબર. કારણ કે લખ્યું છે શબ્દ ગલન બિંદુની માત્રા. હવે એની પછીનો જે પ્રશ્ન છે એ આપણે જોઈએ. તેના પછીના પ્રશ્નની અંદર શું આવે, તો એની અંદર આપણે એવું છે કે HCP અને CCP ને કઈ રીતે અલગ કરશો. તો એ હમણાં જ મેં તમને સમજાવ્યું કે HCP હોય તો એ મેગ્નેશિયમ અને ઝીંકમાં જોવા મળે, તો એમાં AB પ્રકારની ગોઠવણી આવેલી હોય. તો મેં તમને હમણાં સમજાવ્યું કે આવી રીતના બધા 6 સ્વર્ગા ગોઠવેલા, પણ ઉપર હરખું હોય અને એની નીચે હરખું હોય. પણ જો CCP ની તમે વાત કરો તો એક પરમાણુની આસપાસ 6 તો ગોઠવાયેલા જ હોય, પણ એમાં ઉપરની બાજુ આવવું હોય તો નીચેની બાજુ એના કરતા એક્ઝેક્ટ ઊંધી ગોઠવણી હોય. એટલે આ ABC હોય, આ AB પ્રકારની ગોઠવણી હોય. તો એટલે જ એ બંને એકબીજાથી કેવા થાય, અલગ થાય. બંનેમાં સવર્ગાંક છે એ 12 જ હોય, પણ બંનેમાં ગોઠવણી કેવી હોય, અલગ અલગ હોય. આ CCP ની ગોઠવણી છે, આ HCP ની ગોઠવણી છે. આની અંદર AB ટાઈપની ગોઠવણી જ હોય, પણ આની અંદર છે ABC ટાઈપની ગોઠવણી હોય, બરાબર. તો એ આપણને આટલું આવડવું જોઈએ. હવે આપણે આગળ જઈએ. જો સ્ફટિક, લેટીસ અને એકમ કોષને કેમ જુદા પાડો. હવે સ્ફટિક લેટીસ એટલે શું, કે સ્ફટિક લેટીસ એટલે અણુ કે પરમાણુમાં કોઈ પણ પરમાણુનું સ્થાન દર્શાવવા માટે જે વપરાય, અને આપણે લેટીસ સ્ફટિકનું સ્થાન હોય, એ સ્ફટિકને દર્શાવવા માટેનું જે સ્થાન હોય એને આપણે ઈ બિંદુને આપણે લેટીસ બિંદુ તરીકે ઓળખીએ છીએ. એને આપણે લેટીસ બિંદુ કહેવાય, એને લેટીસ સ્થાન કહેવાય. ઈ લેટીસ સ્થાન આપણા માટે અણુ, પરમાણુ હોઈ શકે અથવા આયન પણ હોઈ શકે. અણુ, પરમાણુ અથવા શું હોઈ શકે, આયન હોઈ શકે. બીજું એનાથી આખો એકમ કોષ. એકમ કોષ એટલે શું, કે અણુ કે પરમાણુ હોય એની પુનરાવર્તિત ભાત રચાતી હોય એને આપણે એકમ કોષ કહેવાય. કે એમાં સતત કોઈ એક ધન આયનો કે ઋણ આયનો હોય, પરમાણુ હોય, એનું સતત પુનરાવર્તન પામતો ભાગ હોય, એ આપણી માટે એકમ કોષ છે. એટલે બે અલગ અલગ છે. પછી સમચતુષ્ફલકીય અને અષ્ટફલકીય છિદ્રને કેમ વિભેદિત કરશો, તે આપણે આખી થિયરી જોઈ હતી કે સમચતુષ્ફલકીય છિદ્ર કેમ રીતે, અષ્ટફલકીય છિદ્ર કેમ. પહેલું સ્તર હોય એના પર જયારે બીજા સ્તરના ગોળાઓ ગોઠવાય, તો પહેલા સ્તરની ઉપર જયારે બીજા સ્તરના ગોળાઓ ગોઠવાય ત્યારે, તો પહેલું સ્તર હોય એની ઉપર જયારે બીજા સ્તરના ગોળાઓ ગોઠવે, તમને આવું કીધું હતું, આવો ભાગ ગોઠવાય ત્યારે વચ્ચે જે રચાય એને આપણે સમચતુષ્ફલકીય છિદ્ર કહેવાય. આવી રીતના જયારે
બે ગોળાઓ ગોઠવાયેલા હોય એની ઉપર જયારે આવી રીતે મેં તમને કીધું હતું એ પ્રમાણે આવી રીતે, તો આને આપણે ઓક્ટાહેડ્રલ છિદ્ર કહેવાય, અષ્ટફલકીય છિદ્ર કહેવાય. એક અષ્ટફલકીય છિદ્ર છે અને એક સમચતુષ્ફલકીય છિદ્ર છે. બરાબર. તો બે એકબીજાથી અલગ છે, એ તમારે થિયરી પ્રમાણે સમજાવવાનું થાય. સમઘનીય એફસીસી અને બીસીસી, તો તમને એ સમજાવ્યું હતું મેં કે સમઘનીય છે એટલે સમઘન એટલે તમારા માટે આવી રીતે બનાવેલો સમઘન. આપણે આ ખરેખર ચેપ્ટરનું રિવિઝન જ કરતા હોઈએ છે, આખો સ્વાધ્યાય ભણીએ એટલે. આ આપણી માટે એક ભાગ છે, એના આપણે એક કસ્ટમર્સ કહીએ. ટોટલ આપણી માટે 8 ભાગ છે, એટલે 8 ઉડે એટલે એક આવે. આની અંદર વચ્ચે હું ગોળો કરું એટલે આની અંદર એક વચ્ચેનો બીસીસી નો ભાગ ઉમેરાય એટલે ટોટલ આપણી માટે એ 2 થાય. એ ઉપરાંત આપણે આની અંદર જો 6 બાજુની અંદર એક એક ઉમેરી દઈએ તો એ આપણી માટે 6 ગુણ્યા 1/2 વત્તા 8 ગુણ્યા 1/8 થઈ અને આ 3 અને આ 1 એટલે ટોટલ 4 થાય. એટલે જો આ હોય તો આપણી માટે એફસીસી હોય, 2 હોય તો બીસીસી છે, અને સાદું હોય તો એ આપણી માટે એસસીપી છે. બરાબર, સાદો ઘન છે. હવે ધાત્રી અને આયનીય સ્ફટિકો વચ્ચે સમાનતા શું છે? જો પહેલી વાત, એ બંને બિન દિશાકીય હોય, એટલે એમાં ઇલેક્ટ્રોનની ગોઠવણી છે એ દિશાકીય ન હોય, એટલે બિન દિશાકીય હોય. બીજું એ બંનેમાં ધાતુ પરમાણુ હોય, એમાં ઇલેક્ટ્રોન હોય. બરાબર, અને પરમાણુ કર્નલ કેન્દ્ર અને ઇલેક્ટ્રોન હોય, એના વચ્ચે આકર્ષણ બળ હોય. આમાં આયનીય સ્ફટિકો હોય, એમાં ધન અને ઋણ આયનો વચ્ચે આકર્ષણ બળ હોય. બરાબર, બંને બિન દિશાકીય હોય, આકર્ષણ બળ હોય. બરાબર, એ ધાત્વી અને આયનિક સ્ફટિકો વચ્ચેની સમાનતા. હવે ધાત્વીય હોય એમાં સખતપણાનો ટીપાવપણાનો ગુણધર્મ હોય. બીજું કે એ બંને વખતે વિદ્યુત વિભાજ્ય હોય, એટલે આપણે એવું કહેવાય કે ધાત્વીય હોય એ સખત હોય, ટીપાવપણું ધરાવતા હોય, બે ધરાવતા હોય. બીજું આયનીય સ્ફટિકો છે એ સખત પણ બરડ હોય. આની અંદર વિદ્યુત વાહકતા છે એ ઘન અથવા પીગલિત અવસ્થા બેમાં હોય. આમાં ફક્ત પીગલિત અવસ્થામાં તે પોતે વિદ્યુતનું વહન કરતા હોય. એટલે તમે ઓલું કોષ્ટક જોયું એના પરથી તમને માહિતી મળી જાય. આયનીય ઘન પદાર્થો સખત અને બરડ છે, એનું કારણ કે એમાં આયનો છે. આયનો હોવાને કારણે ઈ આયનો છે એના વચ્ચે આંતર આયનીય આકર્ષણ બળ કામ કરતું હોય. એટલે આંતર આયનીય આકર્ષણ બળ કામ કરતું હોવાને કારણે એકબીજા સાથે મજબૂતાઈથી સખત રીતે જકડાયેલા હોય. એ સખત રીતે જકડાયેલા હોય પણ એ પોતે બરડ હોવાને કારણે તૂટી જાય. બરાબર. હવે સંકુલન ક્ષમતા સાદા ઘનમાં તમને શીખવાડ્યું હતું કે આની અંદર A બરાબર 2R આવે, 2 પરમાણુ ગોઠવાયેલા હોય. પછી તમને પેકિંગ ક્ષમતાનું સૂત્ર શીખવાડ્યું હતું. એક ગોળા વડે રોકાયેલું કદ અને ક્યુબિક એકમ કોષનું કદ ગુણ્યા 100 કરીને 4 તૃતીયાંશ પાયા ઘનના છેદમાં આપણે 2R નો ઘન જોયો તો. તો એના પરથી આપણે 52.36% મળે. એવી રીતે બીસીસી ની અંદર આપણે શું કર્યું હતું? બોડી સેન્ટર ક્યુબિક લીધું તો એમાં 2 ત્રિકોણ લીધા હતા, એક EFD ને એક AFD લીધું હતું. એકમાં આપણે B² બરાબર 2S² લેવા હતા અને 2S² નો લાભ મૂક્યો એટલે 3S² જીતું. અને પછી આપણે B બરાબર 4R મૂકીને બરાબર √3 એના છેદમાં 4 લેવા હતા. બરાબર. અને એના પરથી આપણે શું કર્યું હતું? A ની કિંમત લાવી અને BCC ની પેકિંગ ક્ષમતા આપણે 68% લેવા હતા. BCC એટલે 2 ગુણ્યા ઉપર 4 ના છેદમાં 3 પાયર ઘન આવે અને નીચે શું આવે? આપણે ક્યુબિક એકમ કોષ એ ની જે કિંમત આવે એનો ઘન આવે. એ જ રીતે FCC ની અંદર આપણે એક ત્રિકોણ લીધો હતો. બરાબર, ABC વાળો. તો એમાં B² બરાબર 2S² લઈ આવ્યા હતા, પણ આપણે B બરાબર 4R મૂકી અને A બરાબર 2√2R એટલે R બરાબર એના છેદમાં 2√2 લેવા હતા. ઈ લેવા હતા એના પરથી આપણે શું કર્યું હતું કે 4 ગુણ્યા 4 તૃતીયાંશ પાયર ઘનના છેદમાં આપણે A ની કિંમત લેવા એનો ઘન મૂક્યો હતો, 2√2R નો ઘન મૂક્યો હતો અને ગુણ્યા એના પરથી 74% લેવા હતા. તો આ બધા આ આપણી માટે 2 માર્કમાં, આપણી માટે આ 3 માર્કમાં, ઓલો 2 માર્કમાં પૂછાય એવો પ્રશ્ન થયો. હવે આની અંદર 16મો પ્રશ્ન છે. 16મો પ્રશ્ન છે સિલ્વર FCC માં સ્ફટિકીકરણ પામે છે. તો સિલ્વર FCC માં સ્ફટિકીકરણ પામે છે તો એ FCC માં સ્ફટિકીકરણ પામે એટલે Z બરાબર 4 થઈ જાય સીધે સીધું. આપણને કિંમત આપી છે A ની, તો A ની કિંમત આપી છે એ આપણી માટે 4.07 ગુણ્યા 10⁸ સેન્ટીમીટર આપેલું છે. એ જ રીતે D બરાબર આપણી માટે 10.5 ગ્રામ પ્રતિ ઘન સેમી આપણને આપેલું છે. હવે એને આપણને ખબર હોય તો આના પરથી આપણે શું ગોતવાનું છે? સ્ફટિકીકરણ પામે છે તો આપણે M ગોતવાનો થાય. સો એ તમે જોઈ શકો અહીંયા M બરાબર જોતું હોય પેલા આપણે D નું સૂત્ર વાપરીએ. તમને D બરાબર ખબર છે ZM એના છેદમાં A ઘન ઇન્ટુ Na. તો તમે આમાં M ને સૂત્રનો કરતા બનાવશો તો D ઇન્ટુ A ઘન ઇન્ટુ Na એના છેદમાં
ડી ઇન્ટુ a ઘન ઇન્ટુ na છેદમાં શું આવશે z. z ની જગ્યાએ આપણે 4 મૂકશું, ડી ની જગ્યાએ આપણે 10.5 છે એ મૂકશું, a ની જગ્યાએ આપણે 4.07 ગુણ્યા મારા ખ્યાલ પ્રમાણે 10 ની 8 ઘાત આપેલી છે પણ લગભગ 10 ની -8 ઘાત હોય તો 4.07 ગુણ્યા 10 ની -8 ઘાત નો ઘન થશે. અને પછી na એટલે તમને ખબર છે એવોગાડ્રો નંબર છે 6.022 ગુણ્યા 10 ની 23 ઘાત આવું થશે. એટલે આના પરથી તમારો જવાબ આવશે 107.9 જેવો જવાબ આવશે. 107.9 જેવો જવાબ આવે એટલે લગભગ સિલ્વર જેટલું વજન ધરાવતા હોય એટલે આપણે સિલ્વર નું 108 જેટલું છે. હવે 17મો જે પ્રશ્ન છે એ જોઈએ આપણે. એક સમઘન બે તત્વોનો બનેલો છે, એક p છે અને એક q છે. તો q છે એ ખૂણા પર છે, q ખૂણા પર છે એટલે 8 ગુણ્યા 1 ના છેદમાં 8 આવે, અને p અંતઃ કેન્દ્ર પર છે એટલે 1 આવે. તો એ આપણા માટે 8 ગુણ્યા 1 ના છેદમાં 8 8 ઉડી જાય એટલે જવાબ છે આપણો શું આવશે pq. હવે જો આવી રીતનું હોય અંતઃ કેન્દ્ર પર હોય એટલે ઈ આપણી માટેની રચના થઈ ઈ આવી રીતે થઈ કે જો ઈ અંતઃ કેન્દ્ર પર ગોઠવાયેલો હોય તો અહીંયા છે અને બાકીના બધા 8 8 ખૂણા પર ગોઠવાયેલા છે. તો આ જે બંધારણ થયું ખરેખર આપણી માટે CSCl જેવું થયું. તો CSCl જેવું બંધારણ થાય તો સવર્ગાંક કેટલો હોય 8. તો આપણી માટે સવર્ગાંક કેટલો આવ્યો 8 સવર્ગાંક છે ઈ આવ્યો. બરાબર. નિયોબિયમ છે એ અંતઃ કેન્દ્રિત રચના છે, એની અંદર સ્ફટિકીકરણ પામે તેની પરમાણુ ત્રિજ્યા આપણે જણાવવાની છે. તે પરમાણુ ત્રિજ્યા આપણી માટે કેટલી થાય તો જો 18મો પ્રશ્ન છે. BCC એટલે Z બરાબર 2 આવે. સ્ફટિકીકરણ પામે D ઘનતા છે એ આપણી માટે 8.55 ગ્રામ પ્રતિ ઘન સેમી છે. આ આપણે ગણીએ છીએ 18મો પ્રશ્ન સ્વાધ્યાયનો. એનું પરમાણુ દળ આપ્યું છે m, એ 93 આપ્યું છે. તો આના પરથી આપણને એ ઘન મળશે, પહેલા એને a માં ફેરવવાનું અને ઈ તમે ફેરવાય એટલે એનું મૂલ્ય આવશે. બરાબર. તો તમે અહીંયા જોઈ શકો કે સૌથી પહેલા d બરાબર zm a ક્યુબ ઇન્ટુ na આવે. આમાંથી તમારે એ ઘનને સૂત્રનો કરતા બનાવવો એટલે અહીંયા એ ઘન આવશે અને અહીંયા d આવશે. બધી કિંમતો આપણી પાસે છે 2 na ગુણ્યા m એટલે 93 થશે, d એટલે 8.55 થશે અને આ આપણી માટે 6.022 ગુણ્યા 10 ની 23 ઘાત. આના પરથી જે એ ઘન આવે એને તમારે એમાં ફેરવવાનો થાય. લોકથી પણ કરી શકો. ઘનમૂળ કાઢો એટલે રૂટ આપણે 2 વાર વર્ગમૂળ, 4 વાર વર્ગમૂળ, 8 વાર વર્ગમૂળ થી પણ સીધું ઘનમૂળ નીકળે એ મળી જાય. હવે આપણી માટે જે રચના છે એ BCC છે. BCC રચના છે એટલે આપણા માટે a બરાબર 4r ના છેદમાં √3 આવે. હવે તમારે ત્રિજ્યા જોવે છે તો તમે સૂત્રનો કરતા બનાવો r ને તો √3a ના છેદમાં 4 જેવો જવાબ આવશે. એટલે ત્રિજ્યા છે એ લગભગ 143 નેનોમીટર જેટલી આવશે. 143 pm જે મૂલ્ય આપ્યું એ પ્રમાણે આવે. બરાબર. એટલે 143 pm જેવી તમારે ત્રિજ્યા આવશે. 142 પોઈન્ટ સમથિંગ આવશે એટલે તમારો જવાબ 143 જેવો થશે. એટલે ગણતરી તમારે કરવાની રહેશે. બરાબર. તો આ 18મો જવાબ હતો. એટલે તમે જોઈ શકો છો આવા પરીક્ષાની અંદર ઘનતાવાળા MCQ એકાદ બે વાર પૂછાઈ ગયેલા છે. પરીક્ષાઓ ઘનતાવાળા MCQ પૂછાઈ ગયેલા એટલે ઘનતાનું સૂત્રથી આ MCQ યાદ રાખવા. હવે આ એક થિયરી છે. આ છે એ આપણા માટે અષ્ટફલકીય છિદ્ર માટે છે. આવું આપણી માટે સમચતુષ્ફલકીય છિદ્ર હોય ને તો આપણે ત્રિકોણ કરીને કરવાની આવે. આમાં કેવું છે વચ્ચે જે છે ને એ આપણા માટે ધન આયન છે, બહાર છે એ ઋણ આયન છે મોટા. વચ્ચે ધન આયનની આસપાસ 4 ગોળા ગોઠવાયેલા છે, 5મો એની ઉપર હોય અને 6થો એની પાછળ હોય. એટલે આ ધન આયન છે એની આજુબાજુમાં 4 ગોળા ગોઠવેલા છે, 5મો ઉપર છે અને 6થો એની પાછળ છે. એટલે એ અષ્ટફલક તૈયાર થાય છે. આવું ચતુષ્ફલકમાં પૂછાય છે. તો આની અંદર આપણને આપ્યું છે કે અષ્ટફલકીય છિદ્રની ત્રિજ્યા r હોય, સૌર સંકલનમાં પરમાણુની ત્રિજ્યા r હોય કેપિટલ r, તો r સ્મોલ r ને કેપિટલ r નો સંબંધ જણાવો. તો આપણા માટે અહીંયા કાટકોણ ત્રિકોણ બને છે. ઈ જે કાટકોણ ત્રિકોણ બને છે એમાં ઈ કાટકોણ ત્રિકોણ ABC ની અંદર આપણે AC² બરાબર AB² વત્તા BC² લઈએ. આ થિયરી આ તમે લખી રાખજો. બરાબર. લખેલું હોય તેના પરથી સ્ક્રીનશોટ પણ પાડી લેજો. AC² હોય એટલે આ પણ આપણી માટે કેપિટલ R થાય.
એટલે એ આપણી માટે 2r નો સ્ક્વેર થાય. એવી રીતે અહીંયા ab સ્ક્વેર છે એટલે સ્મોલ r પ્લસ કેપિટલ r થશે એટલે અહીંયા સ્મોલ r પ્લસ કેપિટલ r નો વર્ગ થાય. એ રીતે bc કરશો એટલે આ સ્મોલ r અને આ કેપિટલ r થાય એટલે અહીંયા પણ સ્મોલ r પ્લસ કેપિટલ r નો વર્ગ થશે. એટલે અહીંયા આપણી માટે 4r સ્ક્વેર આવશે. અહીંયા 2 કૌંસમાં સ્મોલ r પ્લસ કેપિટલ r નો વર્ગ આવે. આના છેદમાં તમે આ બેને જવા દો એટલે આપણી માટે આવશે 2r સ્ક્વેર. અહીંયા આપણા માટે જે આવશે બરોબર 2 ના છેદમાં આવી ગયા એટલે સ્મોલ r પ્લસ કેપિટલ r નો શું થશે? આ વર્ગ થશે. બરાબર. હવે આપણે આનો વર્ગ દૂર કરીએ અને આનું વર્ગમૂળ કાઢી લઈએ એટલે આ √2r થશે આપણા માટે. બરાબર. આ સ્મોલ r પ્લસ કેપિટલ r થશે. હવે √2r માંથી r ને આપણે બાદ કરીએ છીએ તો √2 આપણે √2r એમાંથી આપણે r ને બાદ કરીએ અહીંયા સ્મોલ r આવશે. હવે અહીંયા આપણે કેપિટલ r ને કોમન કાઢીએ તો અહીંયા આપણી માટે √2 - 1 રહેશે. અહીંયા r આવશે. હવે √2 છે એટલે આપણી માટે 1.414 છે. એમાંથી એક બાદ કરો એટલે 0.414 આવે. સ્મોલ r ના છેદમાં કેપિટલ r એનો સંબંધ થયો. એટલે મેં તમને કાલે જ વાત કરી કે તમને સ્મોલ r ના છેદમાં કેપિટલ r ની થિયરી સમજાવવાની બાકી છે. એ હવે તમને આ એક્સરસાઇઝ પૂરી થાય એટલે બાકીની બધી થિયરીઓ જે છે જે ખરેખર પૂછાય બીજી હોય તમને કરાવવાની. તો આ સ્મોલ r ના છેદમાં કેપિટલ r આવે ને એટલે આવા જે પદાર્થો હોય આયનીય પદાર્થો એનો સવર્ગાંક 6 હોય. કારણ કે પોઈન્ટ 4 ની નજીક હોય ને તો 6 હોય. એટલે 0.41 થી 0.52 સુધી હોય ને તેનો સવર્ગાંક છે 6 જેટલો આવે. એટલે આવી રીતે હોય. તો આ આપણી માટે 19મો પ્રશ્ન થયો. એ જ રીતે હવે 20મો પ્રશ્ન છે. તમારી રીતે છે એ સ્ક્રીનશોટ પાડી લેવો. બરાબર. હવે ત્યાંથી આગળ આપણે જઈએ 20મો પ્રશ્ન છે. તો 20મા પ્રશ્નની અંદર શું આવે? તો 20મો જે પ્રશ્ન છે એ આપણી માટે આવી રીતે છે. કોપર FCC લેટિસમાં સ્ફટિકીકરણ પામે. ધારની લંબાઈ આપણને આપી છે. તો ધારની લંબાઈ a બરાબર 3.61 ગુણ્યા 10⁻8 સેમી. મળેલી ઘનતા માપેલી ઘનતા કરતા FCC માં સ્ફટિકીકરણ પામે છે. એટલે આપણા માટે z બરાબર 4 છે. અત્યારે આપણે a આપેલું છે, z આપેલું છે, n a આપેલું છે. બરાબર. અને એનો તમે જવાબ લાવશો, સૂત્ર મૂકશો કે મેળવેલી ઘનતા માપેલી ઘનતા છે એના મૂલ્ય 8.92 ગ્રામ પ્રતિ ઘન સેમીને મળતી આવે છે. તો આપણે કેટલો જવાબ આવી શકે? તો હવે જો તમારા માટે સૂત્ર છે કે એને આપેલું છે આપણને 6.022 ગુણ્યા 10⁻23 az m. કોપર આપણને કહી દીધું છે. કોપર માટે આપણે સીધું લઈ લેવાનું 63.5. બરાબર. એટલે આમ આપણને કોપર છે એનો અણુભાર પરમાણુ ભાર આપેલો હોય પરીક્ષામાં. આ તો તમને અહીંયા ખાલી કોપર કીધું. એટલે હવે હું આના પરથી સૂત્ર પરથી કિંમતો મૂકું. Zm એ ઘન ઇન્ટુ Na. હવે જો Z છે તમારા માટે FCC ને કારણે 4 છે. મોલર દળ છે એ કોપરનું છે 63.5 છે. A ની કિંમત 3.61 ગુણ્યા 10⁻8 છે. એનો ઘન કરી નાખો. અને n છે એ તમારા માટે 6.022 ગુણ્યા 10⁻23 છે. આનો તમે જવાબ લાવશો એટલે તમારો જવાબ આશરે 8.97 જેવો આવશે. એટલે એ આના નજીકનું કહેવાય. બરાબર. તો એની કિંમત મળતી આવતી હોય એમ જ કહી શકાય. હવે આજનો છે ને એ તમને આ અર્ધવાહક 21મો પ્રશ્ન છે એ શીખવાડું છું. તો એ 21મો પ્રશ્ન શીખવાડું છું અને 22મા પ્રશ્નની તમને સમજૂતી આપું છું. એટલે મોટા ભાગનું આપણું આજનું કામ છે એ પૂરું થાય. પછી જો તમે સમજો કે આ તમારો લેક્ચર જે છે એ એક મિસિંગ હતો એ મળી ગયેલો છે. એટલે એ તમને અપલોડ કરી આપશે. બરાબર. એ 18 માર્ચે રેકોર્ડ થયેલો આખો જે હતો વિડીયો, એ વિડીયો મળી ગયેલો છે. એટલે તમને ઇંગ્લિશ અને ગુજરાતી મીડિયમ બંનેની અંદર અપલોડ થઈ જશે. એટલે તમે એ એક સેટ ચેક કરી લેજો. એટલે પછી આખું ચેપ્ટર છે તમારા માટે ચોપડી લેવલે સંપૂર્ણ થઈ ગયેલું છે. વધારાની થિયરી કરાવો એ પછી તમને બધા MCQ શીખવાડીશ. બરાબર. અને પછી આપણે છે એ લગભગ છે બાયોમોલેક્યુલ 14મું ચેપ્ટર છે એ સ્ટાર્ટ કરશું. હવે આ Ni 0.98 ને O છે. તો તમે જોઈ શકો છો Ni 0.98 અને O છે. તો આ મેં તમને શીખવાડી દીધું Fe.98 વાળું. આ એ જ દાખલો છે. અંશ આવે એટલે ટકા કાઢવાના આવે. તો તમને મેં એવું શીખવાડ્યું કે Ni છે એની અંદર Ni+3 પણ હોય અને Ni+4 એટલે Ni+2 પણ હોય. તો Ni+3 માટે આપણે x ધારીએ. સો Ni+2 છે એના માટે આપણે શું ધારી શકીએ? 0.98 - x ધારી શકીએ. અને ઓક્સિજન છે પોતે -2 હોય.
તો આપણે શું કરશું અહીંયા કે આની સંયોજકતા 3 છે તો 3 ની હારે x ગુણાય, આની સંયોજકતા 2 છે તો એ 2 ની હારે ગુણાય. આ બધામાં કમ્પલસરી આમ જ તે શીખવાનું એટલે આમ જ આવે. ઓક્સિજન માટે -2 આવે = 0 થશે. સો આ 3x થશે, આ 1.96 થશે, -2x થશે, -2 બરાબર 0 થશે. આ 3x માંથી 2x જાય તો x આવશે, આ -0.04 થશે બરાબર. એટલે તમે x ની કિંમત લાવશો એટલે માઇનસ છે એ અહીંયા આવશે, ઓલી બાજુ છે પ્લસ થશે. આ તમે 0.04 ના છેદમાં તમે 0.98 મૂકશો એટલે તમારો જવાબ છે આશરે 4.08% જેવો આવશે. અહીં 4.08% છે ને અંશમાં ફેરવશો એટલે 0.0408 થશે. આ 4.08 છે એને તમે બાદ કરશો 100 માંથી એટલે આશરે 95.92 જેવું આવશે. એનો તમે પર્સન્ટેજ કાઢશો એટલે 0.9592 અંશ થશે. આ જે છે એ આપણા માટે x ની કિંમત છે એટલે એ આપણા માટે Ni+3 ની કિંમત આવી કહેવાય, અને આ જે કિંમત છે એ આપણા માટે Ni+2 ની આવી કહેવાય, અંશ માપ તરીકેની કિંમતો. હવે અર્ધવાહક શું છે બધાને ખબર છે. સિલિકોન અને જર્મેનિયમ જેની બાહ્ય કક્ષામાં 4 ઇલેક્ટ્રોન આવેલા હોય, જેની અંદર શક્તિ ગેપનું મૂલ્ય વાહક કરતા વધારે અને અવાહક કરતા ઓછું હોય, એને બધાને આપણે અર્ધવાહક તરીકે અહીંયા ઓળખીએ છીએ. જેમાં વિદ્યુતનું વહન છે એ વાહક કરતા ઓછું થતું હોય પણ અવાહક કરતા વધારે થતું હોય, બધા અર્ધવાહકો છે. આપણને ખબર છે બે પ્રકારના, પોઝિટિવ અર્ધવાહક અને નેગેટિવ અર્ધવાહક. પોઝિટિવ ની અંદર શું થાય, ટ્રાયવેલન્ટ અશુદ્ધિ આવે, ઓલામાં પેન્ટાવેલન્ટ અશુદ્ધિ આવે. એકમાં ટ્રાયવેલન્ટ મૂકો એટલે એક ઇલેક્ટ્રોન ઓછો થાય એટલે એ પ્લસ પ્રકારનો અર્ધવાહક થાય અને પી પ્રકારનો કહેવાય. ઓલામાં પેન્ટાવેલન્ટ અશુદ્ધિ મૂકો એટલે બધી જે અષ્ટક કરતા એટલે એ 9 પ્રકારનો અર્ધવાહક થાય. તો તમારે એ થિયરી લખવાની છે. તો આટલું છે તમને આજે મેં શીખવાડ્યું. એટલે તમારે 22 પ્રશ્નો તમારા માટે જે હોમવર્ક છે એ 22 પ્રશ્નો તમારા સ્વાધ્યાયના, એટલે 22 પ્રશ્નો છે તમારા સ્વાધ્યાયના લખવાના એક વખત વન ટાઈમ. અને બીજું તમારું હોમવર્ક છે એ ઓલા 1.21, 22 અને 23 છે એ પ્રશ્નોના જવાબ તમારે લખવાના. એટલે બધું એક ટાઈમ હોમવર્ક આપું છું. આ 22 પ્રશ્નો 1.21, 22 અને 23 આ બધું ફરજિયાત કરવાનું છે. આખું ચેપ્ટર શીખી ગયા આપણને આવડતું જોઈએ બરાબર. આપણે નેક્સ્ટ લેક્ચર મળશું ત્યારે આ બધી થિયરી છે પૂરી કરશું. ઓકે, થેન્ક યુ.